હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 એની લાસ્ટ ટાઈપ એટલે કે ટાઈપ નંબર 7 જે એપ્લિકેશન અથવા તો આપણે એને સંકલનનો જે ઉપયોગ છે એના આધારિત છે એના પર અભ્યાસ કરીશું. ઓલરેડી તમને 6 ટાઈપ હું શીખવાડી દીધી છે. એ બધી જે છે એ સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાંથી છે અને આ એક જ ટાઈપ છે કે જેની એપ્લિકેશન એટલે કે જેના ઉપયોગથી કરવાની છે આપણે. હવે આ ટાઈપની અંદર આપણે મોસ્ટલી પહેલાં થોડુંક તમને બેઝિક સમજાવી દઉં કે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ એટલે કે ઇન્ટિગ્રેશનની એપ્લિકેશન કઈ છે. તો ઇન્ટિગ્રેશનની જે મેઇન એપ્લિકેશન છે એ છે એરિયા ફાઇન્ડ કરવાની. ગુજરાતીમાં આપણે એને કહી દઈએ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કે એરિયા શોધવું હોય આપણે તો ઇન્ટિગ્રેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે કેવી રીતે એની વાત કરું કે માન લો કે આપણી પાસે એક્સ એક્સિસ ને વાય એક્સિસ છે, એમાં એક કર્વ આપેલો છે. એ કર્વ આઈધર પેરાબોલા છે એટલે કે પરવલય છે, આઈધર સર્કલ છે, કોઈ બી. સર્કલનું ઉદાહરણ આપું, માન લો કે એક વર્તુળ આપેલું છે આ રીતે. આ એક વર્તુળ આપેલું, તો વર્તુળની અંદરનો જે ભાગ છે આટલો ભાગ જેને આપણે એનું ક્ષેત્રફળ કહીએ છીએ તે આપણે ઇન્ટિગ્રેશનની મદદથી શોધી શકીએ. જે રીતે પેરાબોલાની વાત કરી એટલે કે પરવલયની વાત કરી, માન લો એક આ રીતનો પરવલય આપેલો છે આપણને, આ રીતનો પેરાબોલા છે. એનું બી આપણે એરિયા ફાઇન્ડ કરવું છે કે ભાઈ આ કેટલી જગ્યા રોકે છે અહીંયા, એ બી આપણને ઇન્ટિગ્રેશનની મદદથી મળી જાય. હવે ક્વેશ્ચન કેવો પૂછાય છે અને કેવી રીતે સોલ્વ કરવાનો એની વાત કરી લઈએ. તો એ ક્વેશ્ચન અહીંયા લખ્યો છે, આપણે ઇંગ્લિશમાં બી લખ્યો છે, ગુજરાતીમાં બી લખ્યો છે. શું આપ્યું છે જોઈએ જરા. ફાઇન્ડ ધ એરિયા ઓફ રીજન બાઉન્ડેડ બાય ધ કર્વ y is equal to 3x² x axis and the line x equal to 2 and x equal to 3. ગુજરાતીમાં એવી આવે છે રકમ કે વક્ર y બરાબર 3x² x અને રેખા x બરાબર 2 અને x બરાબર 3 વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે મેં તમને અહીંયા બે એક્ઝામ્પલ એટલા જ આપ્યા. એક તો પરવલય એટલે કે પેરાબોલાનું આપ્યું, પરવલય એટલે ઇંગ્લિશમાં એને પેરાબોલા કહેવાય. અને બીજું એક મેં તમને ઉદાહરણ આપ્યું વર્તુળનું, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સર્કલ. આ બે જ એક્ઝામ્પલ એટલે તમને આપ્યા કારણ કે આ બે જ એક્ઝામમાં પૂછાતા હોય છે. આ વિડીયોની અંદર બી આપણે એ બેના જ ક્વેશ્ચનના આન્સર જોઈશું. તો તમને એક શોર્ટ ટ્રિક સમજાવી દઉં કે તમારે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવાનો છે. તો સૌથી પહેલા તમને અહીંયા આપેલું હશે, હાઇલાઇટ કરી દઈએ ને. સૌથી પહેલા એક તો y નું તમને ઇક્વેશન આપેલું હશે અને બીજી બે વસ્તુ આપી હશે તમને x ની બે લિમિટ. શું કહું છું? એક y નું ઇક્વેશન આપેલું હશે ને x ની બે લિમિટ આપેલી હશે. તો આપણે શું કરવાનું છે અહીંયા, પહેલા આવી રીતે લખીશું કે હિયર y નું ઇક્વેશન શું આપ્યું છે, y બરાબર છે આપણી પાસે 3x² અને આપણે x ની બે લિમિટ આપેલી. તો લિમિટ સંકલનમાં એટલે કે ઇન્ટિગ્રેશનમાં લિમિટ કેવી રીતે યુઝ કરવાની તે આપણે શીખી ગયા છે. તો આપણે અહીંયા લખીશું કે તેથી એક મિનિટ સોરી, પહેલા લિમિટ બી બતાવી દઈએ અને એટલે એન્ડ x બરાબર કેટલા છે 2 અને x બરાબર છે 3. તો આવું લખવાનું કે તેથી ઇન્ટિગ્રેશન I is equal to, ચાલો લિમિટ કેટલી આપી છે તો કે 2 થી 3 એટલે 2 થી 3 લખવાનું અને અહીંયા લખવાનું 3x² dx. ચલો 3 તો કોન્સ્ટન્ટ છે, x² નું ઇન્ટિગ્રેશન કરીએ, ઘાત વધે ઘાત છેદમાં આવી જાય એટલે x³/3 અને લિમિટ આપી છે અહીંયા 2 થી કેટલી 3. ચલો આ 3 3 કટ થઈ જવાના. લિમિટ ખબર છે કેવી રીતે પુટ કરીએ આપણે, પહેલા x ની જગ્યાએ અપર લિમિટ, પછી વચ્ચે માઇનસ, x ની જગ્યાએ લોઅર લિમિટ. ચાલો 3 નો ઘન થઈ જશે 27 માઇનસ 2 નો ઘન થઈ જશે 8. 27 માંથી 8 જાય એટલે કેટલો આન્સર આવે તો કે 19. હવે આ તો આપણે શું ફાઇન્ડ કર્યું, ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કર્યું, પણ આપણે તો શું શોધવાનું છે અહીંયા, ક્ષેત્રફળ એટલે કે એરિયા ફાઇન્ડ કરવાનો. તો અહીંયા એક આગળ એક લાઈન લખવાની છે આવી રીતે કે તેથી માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આવી રીતે લખીશું ઇંગ્લિશમાં એરિયા ઓફ given region. એને એરિયાને આપણે એ લખીએ તો એની ફોર્મ્યુલા યાદ રાખજો જરા. જે ઇન્ટિગ્રેશન આવે એનું મોડ્યુલસ એટલે કે એનું માનાંક કરી દેવાનું. મતલબ જો તમારો ઇન કેસ જવાબ અહીંયા માઇનસમાં આવતો હોય તો આપણે અહીંયા પ્લસ કરવા માટે છે. જો પ્લસ જ આવે તો આપણે ડાયરેક્ટ લખી દઈશું કે એરિયા A is equal to કેટલો આવે તો આન્સર 19. ગુજરાતીમાં લખી દેવાનું બાજુમાં ચોરસ એકમ, ઇંગ્લિશમાં લખી દો સ્ક્વેર યુનિટ. તો આ તમારો એક્ઝામ્પલ ફિનિશ. લો સ્ક્વેર યુનિટ એક્ઝામ્પલ ફિનિશ. ઓકે ચાલો
ફરી એકવાર કહી દઉં છું કે તમને એક y નું ઇક્વેશન આપેલું હશે, x ની બે લિમિટ આપેલી હશે તમને, તો તમારે પહેલા ઇન્ટિગ્રેશન કરી દેવાનું. લિમિટ તો તમને મેં શીખવાડી દીધી છે, લગભગ 5મી ટાઈપ હતી કે જેમાં આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ એટલે કે નિયત સંકલન જોયું હતું, એમાં આપણે લિમિટ મૂકતા તો શીખી ગયા. તો એ રીતે અહીંયા સોલ્વ કરી દેવાનું. ખાલી આટલી વસ્તુ લખવાની, એરિયા ફાઇન્ડ કરવાની, એટલે તમારો આન્સર આવી જાય. વધારે ક્લિયર કરવા માટે બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. કહો એટલે કે વક્ર આપે છે y બરાબર x², x ની બે લિમિટ આપી 2 થી 3. તો અગેન આપણે એવું જ કરીશું કે લખીએ પહેલા હિયર અહીં જે y નું ઇક્વેશન આપ્યું છે y બરાબર x² છે અને x ની જે બે લિમિટ આપી છે x બરાબર 2, x બરાબર 3. ભાઈ એક્ઝામમાં આટલી રકમ નહીં હોય, આગળ તમને બતાવીએ એવી જ રકમ હશે આખી, હું ખાલી શોર્ટમાં લખી છે. ઓકે, ચાલો પછી શું કરવાનું કે ઇન્ટિગ્રેશન શોધી લેવાનું. તો ઇન્ટિગ્રેશન છે લિમિટ 2 થી 3 માં કરવાનું છે x² નું. ઓકે, ચાલો x² નું થઈ જશે x³/3. લિમિટ આમાં બી છે 2 થી 3. પહેલા આપણે લિમિટ લગાવીએ એટલે 3/3 માઇનસ 2/3. 3 આપણે 27/3 માઇનસ 8/3. બંને છેદ સરખો છે, અંશની બાદબાકી કરી દઈએ એટલે આમાં બી 19 જ આવશે. પછી લખવાનું કે તેથી માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એરિયા ઓફ ગિવન રીજન A is equal to માનાંકમાં I, એટલે કે તમારો આન્સર આવશે 19/3 સ્ક્વેર યુનિટ અથવા તો ચોરસ એકમ. બસ આટલો ઈઝી દાખલો છે ભાઈ, 3 માર્કમાં પૂછાય. આમ તો કેવું છે કે અત્યાર સુધી છેલ્લા 4-5 પેપરની વાત કરી દઈએ તો છેલ્લા 4-5 પેપરમાંથી 2 જ વાર કદાચ આ એક્ઝામ્પલ પૂછાયેલો છે. એવું નહીં કે આ વખતે નહીં પૂછાય, આપણે તૈયાર કરી લેવાનું, કારણ કે આનાથી ઈઝી તો બીજો કોઈ ટોપિક છે જ નહીં આખા ઇન્ટિગ્રેશનની અંદર, કારણ કે લિમિટ જ મૂકવાની છે અને ખાલી સાદુરૂપ આપવાનું, તે આપણે ટાઈપ 5માં શીખી જ ગયા છે. તો એવું બની શકે કે કાં તો ટાઈપ 5 પૂછાય કાં તો આપણી આ ટાઈપ 7 પૂછાય, બેમાંથી એક ટાઈપ પૂછાશે. આપણે બંને ઈઝી છે તો બંને તૈયાર કરી લઈશું. ચાલો, પેરાબોલાની વાત કરી હતી, આ બંને એક્ઝામ્પલ પેરાબોલાના હતા. x² y is equal to x² ટાઈપનું જે ઇક્વેશન હોય ને તે પેરાબોલા હોય. તો કોઈક વાર એક્ઝામની અંદર કર્વની જગ્યાએ પેરાબોલા, ગુજરાતીમાં એને પરવલય કહેવાય, એવું બી લખીને આપી શકે છે. પણ તમારે એક જ વસ્તુ કે બે લિમિટ જોઈ લેવાની x ની અને y નું ઇક્વેશન જોઈ લેવાનું, પછી દાખલો કરી નાખવાનો. બીજું કોઈ બી આપેલું એને વાંચવાની જરૂર નહીં આપણે. ઓકે, ચાલો ત્રીજો દાખલો જોઈએ. ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ. ઓકે, ચાલો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા કીધું ભાઈ અહીંયા, અને કશું તો આપેલું નહીં જોડે. તો તમને આકૃતિ દોરીને સમજાવું કે અહીંયા કશું આપેલું નથી એવું નથી, આપણી પાસે બધું જ છે. ચલો આ વર્તુળની આપણે આકૃતિ દોરી દીધી. હવે વર્તુળ દેખો જરા, અહીંયા આગળ ટોટલ આટલી જગ્યા રોકે, મતલબ આટલું એનું ક્ષેત્રફળ હોય, બહાર નહીં ખાલી અંદર જ. તો આટલા ક્ષેત્રફળની અંદર એવું માનો કે આપણે ખાલી આ પહેલા ભાગનું ક્ષેત્રફળ શોધી લઈએ, આ પહેલા ભાગનું, અને એને હું 4 વડે મલ્ટીપ્લાય કરી દઉં, બરાબર, કારણ કે 4 ભાગ છે તો આપણને આખો આન્સર મળી જાય. કેમ એવું કરવાનું એ બી તમને સમજાવું. ચાલો, અહીંયા જે ઇક્વેશન આપેલું છે વર્તુળનું x² + y² = a², એમાં જે આ a હોય ને એ એની રેડિયસ હોય. શું એની રેડિયસ? ગુજરાતીમાં એને કહીએ આપણે ત્રિજ્યા. તો આ જે ત્રિજ્યા છે તો આપણને એવું ખબર છે કે વર્તુળના કેન્દ્રથી એના પરનું જે અંતર હોય એને ત્રિજ્યા કહેવાય. તો આટલું જે ભાગ છે, આટલો ભાગ જરા દેખજો આકૃતિમાં ધ્યાનથી, એ આપણી ત્રિજ્યા છે. એનો મતલબ કે અહીંયા આવતો ઉગમ બિંદુ એટલે 0 અને અહીંયા ત્રિજ્યા આપી છે a, તો પછી આ ભાગ કેટલો હશે તો કે 0 થી a. હવે આ x એક્સિસ છે એના ઉપર હું 0 થી a બતાવ્યું, એનો મતલબ શું થઈ ગયો? x ની બે લિમિટ મળી ગઈ 0 થી a. ક્લિયર છે ભાઈ આટલું? તો x ની બે લિમિટ 0 થઈ ગઈ. હવે બીજો પ્રશ્ન આપણે એવો હતો કે y ની લિમિટ હોવી જોઈએ. તો પછી અહીંયા દેખો જરા, લખું છું કે અહીં y નું ઇક્વેશન હોવું જોઈએ, સોરી, x² + y² = a² છે, તો y² બરાબર થઈ જશે a² - x², અને અહીંયાથી વર્ગ હટાવીએ તો પેલી બાજુ √ થઈ જશે a² - x². તો y નું ઇક્વેશન થઈ ગયું. પછી આવું લખીએ કે ફ્રોમ ધ ફિગર, અથવા તો ગુજરાતીમાં આકૃતિ પરથી, પ્રથમ ચરણમાં ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ જે મેં હાઇલાઇટ કર્યો છે, x બરાબર 0 થી x બરાબર કેટલા છે? a છે. ભાઈ ઇંગ્લિશ મીડિયમ વાળા હું લખવાનું છે કે ફ્રોમ ધ ફિગર ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ x = a to x = a.
ક્લિયર છે? તમને સમજાવી દીધું એ. તો દેખો જરા ઇન્ટિગ્રેશન કેવું થઈ જશે. તો ઇન્ટિગ્રેશન થશે મારું 0 થી a, y નું ઇક્વેશન આવી ગયું √a² - x²dx. હવે આની ફોર્મ્યુલા હું તમને નથી લખાઈ. એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ફોર્મ્યુલાનો એક વિડીયો બનાવેલો હતો તેમાં હું ઓલમોસ્ટ બધી ફોર્મ્યુલા કવર કરી લીધી હતી, પણ આ એક ફોર્મ્યુલા નથી લખાઈ કારણ કે આ ફોર્મ્યુલા એમસીક્યુમાં બી નથી આવતી. આપણે 6 ટાઈપ ભણી ગયા એમાં બી નથી આવતી. ખાલી આ એક જ ટાઈપની અંદર આ એક ફોર્મ્યુલાનો યુઝ થાય છે. તો આ એક્ઝામ્પલ પૂરતું તમે એને યાદ રાખી શકો છો. ફોર્મ્યુલા અહીંયા જ લખું છું, એક્ઝામ્પલમાં જ જોઈ લઈએ. ચલો ફોર્મ્યુલા આવી છે. પહેલા લખવાનું છે x/2 √a² - x² પ્લસ a²/2 sin inverse x/a. અહીંયા લખીએ લિમિટ જે આપેલી છે 0 થી a. બે સ્ટેપની મતલબ ફોર્મ્યુલા છે. પહેલા x/2 પછી આ જે ટર્મ હોય એ લખી દેવાનું પ્લસ a²/2 sin inverse x/a. નેક્સ્ટ સ્ટેપમાં શું કરે છે આપણે? પહેલા x ની જગ્યાએ અપર લિમિટ લગાવવાની, જરા દેખો. તો પહેલા x ની જગ્યાએ તો a/2 √a² - a². કેમ a²? તો કે x ની જગ્યાએ a લખવાનો હતો. અહીંયા a²/2 sin inverse x/a નહીં, a/a, કારણ કે x ની જગ્યાએ a લખવાનો. અપર લિમિટ લગાવી, લોઅર લિમિટની વાત કરીએ અહીંયા x ગુણેલો છે એટલે 0, પછી માઇનસ અહીંયા sin inverse 0 બી 0 થઈ જાય, એટલે બે જગ્યાએ 0 થઈ ગયા. ચલો હજુ સાદુરૂપ આપવાનું. ઓકે ચાલો હવે આ ટર્મ વધે એમાં બી દેખો a² - a² 0 જ થઈ જવાના, પ્લસ અહીંયા એ ઉડી જાય તો વધ્યું a²/2, બંને ઉડી ગયું એટલે sin inverse 1 કહેવાય અને પેલું તો 0 જ છે. ચલો એટલે a²/2. હવે sin inverse 1 ની વાત કરું તો આપણને એવું ખબર છે sin 91 થઈ જાય, બરાબર. ટ્રિગ્નોમેટ્રિકમાં આવતું હતું sin 91, આપણે એના ગ્રાફમાં બી ડ્રો કરતા હતા. sin 90 એટલે 90 ને શું કહેવાય? તો કે π/2 કહેવાય. તો આન્સર આવ્યો મારો a² π/2 to the 4. પણ આ તો આન્સર કોનો આવ્યો? મારો i નો આવ્યો. અને i બી આપણે કયું લીધું છે? ખાલી આ પહેલા પાર્ટનું જ લીધું છે. પણ આપણે મેં એવું કહ્યું હતું કે આપણે એને 4 થી જો મલ્ટીપ્લાય કરી દઈએ તો પૂરેપૂરો આન્સર આવશે. ઓકે ચલો એને અહીંયા લખીએ સાઈડ પર. લાગતું નતું આટલો મોટો થઈ જશે એક્ઝામ્પલ, પણ થોડીક લેન્થ થઈ ગઈ છે એની. હવે શું કરવાનું? લાસ્ટમાં આપણે જેવું પહેલા એક્ઝામ્પલમાં લખતા હતા કે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, એરિયા ઓફ ગિવન રીજન, a is equal to, આમાં મેં 4 times mod i લખીશ. કેમ 4 times? તો પહેલા સમજાયું કારણ કે 4 ભાગ પડે છે. તો 4 into a² π/4, 4 કટ થઈ ગયા તો આન્સર આવ્યો a² π. આમાં બી લખી દઈએ સ્ક્વેર યુનિટ. તો આ એનો આન્સર આવી ગયો ક્ષેત્રફળનો ચોરસ એકમ, બરાબર. થોડોક લેન્ધી હતો એક્ઝામ્પલ. અત્યાર સુધીની જીટીયુ એક્ઝામમાં એક જ વાર પૂછેલો છે, પણ મે બી ચાન્સીસ છે કે તમારી વખતે બી આવી શકે છે એક્ઝામ્પલ. અઘરો નથી, ખાલી આ ફોર્મ્યુલા છે યાદ રાખી લેવાની. આન્સર બી તમે યાદ રાખી શકતા હોય તો આન્સર બી જોઈ લેવાનો, કારણ કે 4 માર્કમાં પૂછાય છે આ એક્ઝામ્પલ. આની પહેલા જે શીખવાડે 3 માર્કમાં પૂછાતા હોય છે. એક્ઝામમાં તો આવા જ પૂછાતા હોય છે, એટલે હોમવર્કમાં તમને એવા 2 એક્ઝામ્પલ આપું છું. ગણી નાખજો. આમ તો 5 જ એક્ઝામ્પલ થયા. કોઈ એવું ના વિચારતું કે 7 ટાઈપ કરવાની શું જરૂર છે. તો આ એક જ ટાઈપ કે જેમાં 5 જ એક્ઝામ્પલ ગણવાના છે. જો પૂછાશે તો બી આ 5 માંથી જ પૂછાશે, એટલે આ 2 બી હોમવર્કમાં છે. ગણી નાખજો. કેટલો આન્સર આવે કોમેન્ટમાં લખજો, અથવા આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને કીધું છે એ રીતે હોમવર્ક કરીને મોકલી આપજો. જે લોકો હજુ બી ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય એ લોકો જરા પર્સનલી મારી સાથે કોન્ટેક્ટમાં રહેજો, તમને ઘણો ફાયદો થશે. આપણે કોઈ તમારા પાસેથી રૂપિયા લેવાના નથી, મારે તમારી ખાલી મદદ કરવાની છે. એટલે કહું છું કે તમે ટેલિગ્રામ પર મને પર્સનલમાં મેસેજ કરજો. હું સારા મતલબ ટાઈમ ટુ ટાઈમ રિપ્લાય બી આપું છું તમને, અને જે જરૂરી વાત હોય તે આપણે ત્યાં કરી લઈશું. ઓકે, તો આ ટાઈપ 7 થઈ ગઈ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ખાલી આના એમસીક્યુ લઈશું, એટલે આપણું ચેપ્ટર નંબર 3 બી પૂરું થઈ જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.